આવનારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે તારીખ 10 જાન્યુઆરીથી લઈને 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન શરૂ કરવામાં આવશે। રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આભમાં ઉડતા પક્ષીઓને ઈજા થવાના કિસ્સા ઘણા નજરે જોવા મળતા હોય છે। ઉત્તરાયણ પર્વમાં ધારદાર દોરીના કારણે પક્ષીઓને ઈજા થતી હોય છે, ત્યારે તેવા પક્ષીઓની સારવાર માટે સરકાર કટિબદ્ધ છે, જેથી તેવા પક્ષીઓની સારવાર માટે વન્યજીવ સુરક્ષા કેન્દ્ર દ્વારા વડોદરા ખાતે 58 જેટલા સેન્ટરો ઊભા કરવામાં આવશે, જેથી પક્ષીઓનો જીવ બચાવી શકાશે અને તેમને પ્રાથમિક સારવાર મળી રહેશે। આ સાથે જ ટોલ ફ્રી નંબર 1823323636 પણ જાહેર કરવામાં આવ્યો છે। આ સાથે જ વન્યજીવ સુરક્ષા કેન્દ્ર 58 સેન્ટર ઉપર વોલિનિયરની મદદ લઈ પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર કરશે। તેની સાથે જ શહેર જિલ્લામાં કરુણા એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવશે। પહેલા તો મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે વડોદરા વાસીઓને મારી વન વિભાગ વતી હાર્દિક શુભેચ્છાઓ। આપણું આ ઉત્તરાયણનું પર્વ ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉલ્લાસ સાથે આ પર્વને મનાવો, પરંતુ વન વિભાગ વતી હું એક જાગૃત નાગરિકોને એક અપીલ કરું છું કે જ્યારે આપણે ઉત્તરાયણમાં તારીખ 10 થી 20 કરુણા અભિયાન વન વિભાગ દ્વારા કરવામાં આવે છે, ત્યારે આપણે આપણા બાળકોને સાવચેતીથી પતંગ ઉડાવીએ છીએ ત્યારે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરીએ। તેમજ જ્યારે આપણે ઘાયલ પક્ષીઓ થતા હોય છે, ત્યારે વડોદરામાં આપણા 50 જે શહેર અને જિલ્લામાં 58 આપણા કલેક્શન સેન્ટર રાખેલા છે। જ્યારે ઘાયલ પક્ષીઓ તમને દેખાય તો અમારા ટોલ ફ્રી નંબર છે 1800-233-2636 ઉપર અમારો કોન્ટેક્ટ કરી ઘાયલ પક્ષીઓની અહીંયા સારવાર કરવામાં આવશે। તેમજ આપણે સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવીએ, ત્યાં આપણા પક્ષીઓ ઘણા ઘાયલ થતાં બચશે। તે માટે હું તમામ વડોદરાવાસીઓને તમામને હું અપીલ કરું છું। અને એક ખરેખર આનંદની લાગણી એ છે કે આપણે 58 કેમ્પમાં 900થી વધારે આપણા વોલેન્ટિયરો સ્વયંસેવકો જોડાયેલા છે પક્ષી બચાવ અભિયાનમાં। તો એ બાબતે આપણે વધુમાં વધુ સ્વયંસેવકો જોડાઈ અને આ કરુણા અભિયાનને આનંદ અને ઉત્સાહમાં ફેરવીએ અને પક્ષીઓ બચાવવા માટે આપણે કાળજી રાખીએ। તે માટે હું તમામ વડોદરાવાસીઓને હું વિનંતી કરું છું। જય હિન્દ, જય ભારત।